શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે વૈશાખ વદ એકમ છે, તો આજે નારદ જયંતિ છે. તો આ નારદ જયંતિના દિવસે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહર્ષિ નારદજીની કથા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એકવાર વ્યાસજીને નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કહેવાની શરૂઆત કરી. નારદજીએ કહ્યું કે પૂર્વજન્મમાં હું વેદ જાણનાર બ્રાહ્મણોની એક દાસીનો પુત્ર હતો. નાનપણમાં જ પિતાના મરણ બાદ મારી માતા દાસીનું કામ કરી મને ઉછેરતી હતી. મારા પુણ્યનો ઉદય થતાં અમારા ગામમાં એક સાધુ સંતોની મંડળી આવી ચડી. ગામ લોકોએ તેમની સેવામાં મને રાખ્યો. હું નાનો હોવા છતાં તેમની ખૂબ જ સેવા કરવા લાગ્યો. એમની સેવાથી મારા અંદરના વિકારો નાશ પામ્યા. તેમના સત્સંગથી મને ભક્તિનો એવો રંગ લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. મારા ગુરુજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. તેની કથામાં કૃષ્ણની ઘણી બાલલીલાઓ સાંભળવાથી મને કનૈયા તરફ બહુ આકર્ષણ થયું. તેનાથી મારા રજોગુણ તમોગુણનો નાશ થતાં સાત્વિક ભક્તિ પ્રાપ્ત થઈ. એક દિવસ મારી સેવાથી પેરાઈ મારા ગુરુદેવે મને પોતાના જમવામાંથી થોડી પ્રસાદી આપી. આ મહાપ્રસાદથી મારા સર્વ દુઃખો દૂર થયા. આ યોગીઓ જ્યારે અમારા ગામમાંથી બીજે ગયા ત્યારે તેમણે મને સાક્ષાત ભગવાને કહેલું એવું અત્યંત ગુપ્તતમ જ્ઞાન કહ્યું. એમણે મને વાસુદેવ ગાયત્રી મંત્રનો મહામંત્ર આપ્યો. મેં યોગીઓએ આપેલા ઉપદેશનું સારી રીતે આચરણ કર્યું. એ શ્રીહરે મને જ્ઞાન, ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા. હે મુનિ, તમે પણ આ ભગવાન શ્રીહરિનો યશ વર્ણવો. હે વ્યાસજી, જેથી તમારા મનને પણ શાંતિ મળે. હું મારી માતાનો એકનો એક પુત્ર હોવાથી તેની પાસે રહ્યો. તેનો મારા સિવાય કોઈ આધાર નહોતો. હું માતાનો સ્નેહ ક્યારે વિરામ થાય તેની રાહ જોતો હતો. એક દિવસે સાપના કરડવાથી માતાનું મૃત્યુ થયું અને હું મુક્ત થયો. મેં ઘર-બાર છોડી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. હું એક નિર્જન જંગલમાં ગયો. નજીકમાં વહેતા ઝરણામાં પ્રથમ સ્નાન કરી પાણી પીધું. પછી એક પીપળાના ઝાડ નીચે બેસી ગુરુદેવે આપેલો ઉપદેશ પ્રમાણે હૃદયમાં રહેલા પરમાત્માનું હું ચિંતન કરવા લાગ્યો. ભાવવેશમાં મારા નેત્રોમાંથી જળ વહી રહ્યા હતા. મને સમાધિ લાગી ગઈ અને તે જ સમયે પ્રભુ મારા હૃદયમાં પ્રગટ્યા. તેમણે મને કહ્યું, તને આ જન્મમાં મારા દર્શન થશે નહીં. ફક્ત મેં મારા સ્વરૂપની ઝાંખી તારા હૃદયમાં કરાવી, જેથી તારી ભક્તિ દ્રઢ થાય. તું આ નિંદ્ય લોકોને તજી મારું પાર્ષદપણું પામીશ. તારી બુદ્ધિ મારામાં દ્રઢ થવાથી તારી સ્મૃતિ કદી નાશ પામશે નહીં. આમ કહી પ્રભુ બોલતા બંધ થયા અને હું પ્રણામ કરી અને પૃથ્વી પર આમ તેમ ફરવા લાગ્યો. સમય થતાં ભગવાને કૃપા કરી મને પોતાનામાં કાયમને માટે સમાવી લીધો. 1000 યુગ બાદ ભગવાન યુગ નિંદ્રામાંથી જાગૃત થયા. ત્યારે બ્રહ્મદેવે આ જગત ફરીથી રચવાનો સંકલ્પ કરતા તેમની ઇન્દ્રિયોમાંથી હું અને મરીચ્યાદિ ઋષિઓ ઉત્પન્ન થયા. વિષ્ણુ ભગવાનની કૃપાથી હું ત્રણેય લોકમાં હું મારી ઈચ્છાથી વિહાર કરું છું અને ભગવાને આપેલી વીણા વગાડી તેમની લીલાઓનું ગાન કરતું સમસ્ત જગતમાં ફરું છું. આમ વ્યાસજીના મનનું સમાધાન કરી નારદજી વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા ત્યાંથી વિદાય થયા. બીજી એક કથા એવી પણ છે કે એકવાર નારદજીને તપ કરવાની ઈચ્છા થતાં તેઓ હિમગિરી ઉપર ગંગાજીના પવિત્ર કિનારે આવેલી એક સુંદર ગુફામાં ગયા. ત્યાં તેમણે મૌન ધારણ કરી આસન જમાવી પ્રાણના સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું. એમનું આ તપ જોઈ ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસનની ચિંતા થવા લાગી. તેમણે નારદજીના તપનો ભંગ કરવા માટે કામદેવને મોકલ્યા. કામદેવે તેમને ડગાવવા માટે અનેક કળાઓનો ઉપયોગ કર્યો, પણ તે ફાવ્યા નહીં. એનું કારણ એ હતું કે આ જગ્યાએ પહેલાં ભગવાન મહાદેવ પોતે તપ કરતા હતા અને તેમને વિઘ્ન નાખવા જ્યારે કામદેવ આવ્યા ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યા હતા. કામદેવની સ્ત્રી રતિની પ્રાર્થનાથી મહાદેવે કહ્યું, તે થોડા સમય બાદ પુનઃ આળસ મરડીને જીવતો થશે, પણ આ જગ્યામાં ભવિષ્યમાં એની કારી ફાવશે નહીં. આમ મહાદેવના પ્રભાવથી નારદ સુરક્ષિત રહ્યા. તે લાંબા કાળ સુધી તપ કરી શક્યા.
નારદજી જ્યારે તપથી નિવૃત્ત થયા તેઓ શિવજીની માયાથી અજાણ હતા અને તેઓ અહંકાર કરવા લાગ્યા કે મેં તો કામદેવને જીતી લીધા છે. તેઓ ફરતા ફરતા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને રુદ્રદેવને પોતાની સિદ્ધિઓ સંભળાવી. રુદ્રદેવે તેમને આ વાત વિષ્ણુને કરવી નહીં એમ જણાવ્યું, પરંતુ નારદજી તો ગર્વમાં ને ગર્વમાં મહાદેવની શિખામણ ભૂલી ગયા ને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજી આગળ બધી વાત જણાવી. ત્યાંથી નારદજી ગયા વિષ્ણુલોકમાં. વિષ્ણુલોકમાં જઈને નારદજીએ સઘળી હકીકત જણાવી. વિષ્ણુ ભગવાન બધું સમજી ગયા. તેઓ બોલ્યા કે હે નારદજી, તમે તો તપના ભંડાર સમાન છો. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદા યુક્ત અને નૈષ્ટિક બ્રહ્મચારી છો. જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા તમને કામના વિકારો શું કરી શકે? નારદજી હસીને બોલ્યા, તમારી મારા ઉપર કૃપા છે, પણ કામદેવ મારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? આમ કહી નારદજી ગર્વથી ત્યાંથી વિદાય થયા. આ બાજુ ભગવાન વિષ્ણુએ શિવજીનું આરાધન સ્મરણ કરી ભગવાન શિવની અનુમતિ લઈ નારદજીના માર્ગમાં માયાની અદ્ભુત રચનાનું દર્શન કર્યું. દર્શન તે નારદજીને કરાવ્યું. નારદજી ફરતા ફરતા એક સુંદર નગર નજીક પહોંચ્યા. તે નગરના રાજા શીલનિધિ પોતાની દીકરીનો સ્વયંવર રચવાની તૈયારીમાં હતા. આખું નગર શણગારવામાં આવ્યું હતું. સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારો રાજપુરુષો આવ્યા હતા. નારદજી પણ તે નગરમાં આવ્યા. તેમણે આવેલા જોઈ શીલનિધિએ તેમનું સ્વાગત કરી પોતાની પત્ની પુત્રીને નારદજીના વંદન કરાવ્યા. પછી પોતાની રાજપુત્રીનું ભવિષ્ય કથન કરવા પ્રાર્થના કરી. તે કન્યાનું આવું દિવ્ય રૂપ જોઈ નારદજી મોહિત થઈ ગયા. તેણે કન્યાને સ્વયંવરમાં હાંસલ કરવા માટે પોતાને સૌંદર્ય પ્રાપ્ત થાય તે આશ્રયથી તેઓ વિષ્ણુ પાસે જઈ સઘળી વાત કરી ને તેમના જેવું સૌંદર્ય પ્રાપ્ત થાય ને એવી ઈચ્છા દર્શાવી. વિષ્ણુએ તેમને કહ્યું, તમારું હિત થાય તે મુજબ હું કરીશ. તમે તમારી ઈચ્છિત જગ્યાએ જાઓ. ભગવાન વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પણ મુખ વાનરનું બનાવી આપ્યું. નારદજી સ્વયંવરમાં ગયા. કન્યા ફરતી ફરતી નારદ મુનિ આગળ આવી, પણ એમનું મુખ વાનરનું જોઈ આગળ વધી ગઈ. એ જ સભામાં ખુદ ભગવાન રાજાનું સ્વરૂપ લઈને આવ્યા હતા. કન્યાએ તેમને જોઈ કંઠમાળ એમના ગળામાં આરોપી. વિષ્ણુ ભગવાન કન્યાને લઈ અંતર ધ્યાન થઈ ગયા. એ સમયે નારદજીની સ્થિતિ દૈન્ય બની ગઈ. તેઓ ગુસ્સે થઈ ગયા. તે સમયે રુદ્રદેવ મોકલેલા તેમના 2 ગણોએ તેમને કહ્યું, તમે વ્યર્થ રીતે રાજકન્યાની ઈચ્છા રાખો છો, તમારું મુખ તો જુઓ. નારદજી કંઈક વિચારી તળાવે ગયા અને તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું હેબતાઈ ગયા. તેણે પોતાનું મુખ વાનરનું જોઈ ક્રોધે ભરાયા અને શિવજીના ગણોને શ્રાપ આપ્યો, તમે મારી ઠઠ્ઠા મસ્કરી કરી, તમે રાક્ષસ બની જશો. શિવગણો શિવજીની ઈચ્છાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા. પછી નારદજી ત્યાંથી વૈકુંઠમાં ગયા અને ગુસ્સે થઈને બોલ્યા, હે વિષ્ણુ, તમે મિલન વિચારવાળા છો. તમે બીજાનું હિત કલ્યાણ જોઈ શકતા નથી. તમે મને વાનરનું મુખ આપી મારી જોડે દગો કર્યો, તેથી તમારે વાનરોની મદદ અવશ્ય લેવી પડશે. આવો શ્રાપ આપી નારદજી ચાલ્યા ગયા. આમ નારદજીએ ક્રોધમાં આવી વિષ્ણુને શ્રાપ તો દઈ દીધો, પરંતુ તરત જ શિવજીએ પોતાની માયાનો સંકેલો કરી લીધો. એટલે નારદજીને પોતાની ભૂલ સમજાય. તેઓ વિષ્ણુના પગમાં પડી ગયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા ને બોલ્યા, મેં આપેલા શ્રાપને આપ ટાળી નાખો. ભગવાન વિષ્ણુએ નારદજીને બેઠા કરી દિલાસો આપી કહ્યું, આપ તો મારા શ્રેષ્ઠ ભક્તો છે. તમે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં, પરિણામે આમ બન્યું. પ્રભુ શિવજી તો અહંકાર ટાળનારા હિતકારી છે. તે જ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છે. તેઓ મૃત્યુને જીતનારા, કાળના પણ કાળ અને ભક્તો ઉપર કૃપા ઉતારનારા સર્વસ્વ દેવ છે. તમે પરમ ભક્તિ ભાવથી શિવજીની ભક્તિ કરો, પૂજા કરો, ષડોક્ષર મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમે પોતે નિર્કલ્પ સ્વરૂપને પામી શકશો. આમ ઉપદેશ આપી વિષ્ણુ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.